રાજકોટની સડકો પર સડસડાટ દોડતી આ માઇક્રો કાર બનાવી છે પરેશભાઈ ચનિયારાએ। આ કારની ખાસિયત એ છે કે આ કારને ચલાવવા માટે નથી જોઈતું પેટ્રોલ કે નથી જોઈતું ડીઝલ। આ કાર સૂર્ય ઉર્જા એટલે કે સોલાર પેનલ અને બેટરીથી સંચાલિત છે, જે 35 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે અને ફૂલ ચાર્જ થયા બાદ 90 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે। રાજકોટમાં વધતા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી ત્રસ્ત પરેશભાઈના જુગાડુ દિમાગમાં આઈડિયા આવ્યો અને 1 વર્ષ સુધી સંશોધન કર્યા બાદ આખરે તેમણે પોતાની કલ્પનાને પોતાની આવડત થકી વાસ્તવિકતામાં જીવંત કરી। અંદાજે 2 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી આ કારમાં પરેશભાઈએ જુગાડ ટેકનોલોજી એટલે કે અન્ય વાહનોમાં ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓનો ઉપયોગ કર્યો છે, જેમ કે આ માઇક્રો કારમાં તેમણે લુના સ્કૂટરના વ્હીલ લગાવ્યા છે, જ્યારે મારુતિ 800નું સ્ટીયરિંગ ફિટ કર્યું છે। રાજકોટના રસ્તાઓ ઉપર પરેશભાઈ જ્યારે પોતાની આ કાર લઈને નીકળે છે તો ભલભલા આશ્ચર્યચકિત થઈને જોવા લાગે છે। કારમાં તો મેં પહેલાં શરૂઆતમાં એવું વિચાર્યું, પાર્કિંગનો પ્રશ્ન વધારે હતો રાજકોટમાં, એટલે પાર્કિંગ માટે થઈને જગ્યા ના મળતી, એટલે મેં એવું વિચાર્યું કે એવી નાની ગાડી બનાવું કે હું ગમે એ જગ્યાએ સામાન્ય જગ્યા મળે તો હું બાઇકની જગ્યા મળે તો હું પાર્કિંગ કરી શકું। એવું વિચારીને પછી મેં આગળ પ્રોજેક્ટ તૈયાર કર્યો। પહેલાં ડિઝાઇન કરી મારી રીતે અને પછી આખે બનાવી નાખી। એટલે આમાં છે બધી સોલાર પેનલ વાપરી છે, પછી બેટરી છે અને કંટ્રોલર ને મોટર, એટલું બધું છે। બાકી તો બધી લ્યુનાના ટાયર છે, એવી રીતના કરેલું છે। સ્ટેરિંગ છે તો મારુતિ 800નું છે, એવું બધું। એ 1 વર્ષ જેવું થયું મારે લગાવ, ખાલી આપણે બુધવારે ફ્રી ટાઈમમાં જ બનાવેલી છે। પરેશભાઈ રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં છેલ્લા 25 વર્ષથી ફેક્ટરી ધરાવે છે। સપ્તાહમાં 1 દિવસ એટલે કે દર બુધવારે તેઓ આ કાર માટે ફાળવતા હતા અને તેઓ કામ કરતા હતા। આમ તેમને આ કાર બનાવતા 1 વર્ષ જેટલો સમય લાગ્યો છે। આ કારનું મહિનાનું મેન્ટેનન્સ લગભગ 0 છે અને ચાર્જિંગનો ખર્ચ પણ 15 થી 20 રૂપિયા આવે છે। પરેશભાઈનું કહેવું છે કે આ કાર 3 કલાકની અંદર સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે, જ્યારે સોલાર ચાર્જ માટે 7 થી 8 કલાકનો સમય લાગે છે। સોલાર પેનલથી અલગથી એટલું એક્સ્ટ્રા થઈ જાય, એક દિવસ આખો મળે તો ચાર્જિંગ થઈ જાય, અને તમે ઘરે આપણે ચાર્જિંગ કરીએ ઇલેક્ટ્રિકથી તો 3 કલાકમાં ચાર્જ થઈ જાય। સોલારથી 7 થી 8 કલાક થાય ચાર્જ થતા। ભવિષ્યમાં પરેશભાઈને આ કાર કરતાં પણ વધુ લેટેસ્ટ મોડલ અને સંપૂર્ણ સોલારથી સંચાલિત કાર બનાવવાની યોજના છે। પછી હજી એક નવું મોડલ બનાવવું છે, એ થોડુંક લેટેસ્ટ કરીશ આખું બધું। ચાર્જિંગ એ ઝડપથી થઈ જાય બેટરીથી, અને આ એવો હજી વિચાર છે કે નકરી સોલાર પેનલથી ચાલે ગાડી તો સિંગલ સીટર બનાવવી છે, વજન ઓછો અને ડાયરેક્ટ તડકો હોય તો સીધી જ હાલે, બેટરી બાયપાસ કરી દેવી સીધી જ। ટેકનોલોજીના આ યુગમાં પરેશભાઈ ચનિયારાએ સાબિત કરી દીધું છે કે જો આવડત, મહેનત અને કંઈક નવું કરવાની જિજ્ઞાસા મનમાં હોય તો જીવન ઉપયોગી નવા ઇનોવેશન પણ થતા રહે છે। બસ જરૂર હોય છે માત્ર ઈચ્છા શક્તિની। રાજકોટથી કલ્પેશ ગોહિલનો અહેવાલ, ETV ભારત।